તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। અમદાવાદમાં દારૂના નશામાં ફરતા 177 જેટલા લોકો ઝડપાયા છે। 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન અમદાવાદ પોલીસે સતત કાર્યવાહી હાથ ધરી છે। ન્યૂ યર સેલિબ્રેશનમાં દારૂ પીધેલા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પૂર્વ વિસ્તારમાંથી 97 અને સાથે જ પશ્ચિમ વિસ્તારમાંથી 80 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા। આ તમામ આરોપી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી। બોપલ પોલીસે પણ ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। બોપલ વિસ્તારમાંથી 30 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન જે લોકો ભાન ભૂલ્યા હતા તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા। શું વધુ માહિતી? વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અલગ અલગ ચેકપોઇન્ટ પર પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર સાથે તપાસ કરવામાં આવી હતી અને નશો કરેલા હાલતમાં જે લોકો પકડાયા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે ગઈકાલે મોડી રાત સુધી પોલીસ રોડ ઉપર હતી અને કુલ અમદાવાદ શહેરમાંથી 177 જેટલા વ્યક્તિઓને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા છે, જેમાં પૂર્વ વિસ્તારમાંથી 97 અને પશ્ચિમ વિસ્તારમાંથી 80 જેટલા દારૂ પીધેલા પકડાયા છે અને અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાંથી 30 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। તે તમામને સારવાર માટે અત્યારે મેડિકલ માટે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મોટી સંખ્યામાં લોકો જે પીધેલી હાલતમાં હતા તે લોકોને પકડી પાડી પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી।